આજે આપણે વાત કરવાના છે ફરી એકવાર કિસાન માટે એટલે કે ખેડૂતો મિત્રો માટે. તો અત્યારે જે ચાલી રહી છે, અત્યારે જે યોજનાઓ ચાલી રહી છે તેની અંદર એક અગત્યની યોજના આ પણ જાહેર કરવામાં આવી છે, એટલે કે જે યોજનાનું નામ છે ફાર્મર રજિસ્ટ્રી. હવે આપણે અગાઉ વાત કરી હતી વિડીયોની અંદર કે ફાર્મર રજિસ્ટ્રી શું છે, તે કયા કયા લોકો ફોર્મ ભરી શકે છે, તે ફોર્મ ભરવાથી શું ફાયદા છે અને શું નુકસાન છે, તે તમામ વિગતોની આપણે વાત કરી હતી. હવે જે આપણે વાત કરીશું કે તેની ઓનલાઈન પ્રક્રિયા કઈ રીતે કરવાની રહેશે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તે પહેલાં જો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી જો તમને તો આવા વિડીયો મળે છે રોજે રોજ, પરંતુ અન્યને બીજાને પણ આવા યોજનાનો લાભ મળે, તે હેતુથી આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ આપણે કે એગ્રીટેગ એટલે કે એની જે ઓફિશિયલ વેબસાઇટ છે ફાર્મર રજિસ્ટ્રી, એની ઉપર આપણે જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. હવે ઓનલાઈન ફોર્મ ભરીએ તો કયા કયા લોકો ફોર્મ ભરી શકે છે તેની વાત કરીએ તો 3 પ્રકારના જે લોકો હોય છે એ પોતે ફોર્મ ભરાવી શકે છે. તેની અંદર સૌપ્રથમ વાત કરીએ તો એક તો ખેડૂત ખાતેદાર હોવા જોઈએ, ત્યારબાદ પીએમ મોદીના પૈસા મળતા હોવા જોઈએ, એટલે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2024 તે પહેલાં, અથવા તો જે હાલ ફોર્મ ભર્યા છે અને જેમના 2000 રૂપિયા ખાતામાં આવે છે તે તમામ લોકો આ ફોર્મ ભરી શકે છે, એટલે કે આ ફોર્મ ભરવું ફરજિયાત છે. તો આપણે વાત કરીશું કે હવે આપણે વાત કરીએ કે કયા લોકો ફોર્મ ભરી શકે છે, પરંતુ હવે વાત કરીએ તો કયા લોકો જોડે ફોર્મ ભરાવી શકો છો. તો સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂત મિત્રો અથવા જે અન્ય કોઈ વ્યક્તિ હોય તે જાતે કોઈનું પણ ફોર્મ ભરી શકે છે, એટલે કે ફાર્મર રજિસ્ટ્રી કરી શકે છે. ત્યારબાદ બીજા નંબરની વાત કરીએ તો CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર ઉપર, એટલે કે જે સાયબર કાફે હોય છે, જે ઓનલાઈન ફોર્મ ભરવાવાળા હોય છે, ત્યાં જઈ અને આપણે ફોર્મ ભરાવી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો ગ્રામ પંચાયતના VCA એટલે કે જે ગ્રામ પંચાયતની અંદર હોય છે તે લોકો પણ ફોર્મ ભરી શકે છે. એટલે આ 3 પ્રકારના લોકોથી ફોર્મ ભરાવી શકાવો છો તમે. ત્યારબાદ આપણે વાત કરીશું કે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે. તો આપણે સંપૂર્ણ રજિસ્ટ્રેશન માહિતી જોઈશું. તો સૌપ્રથમ આપણે www.gfr.agriculture.government એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે તમામ વિગતો આપણે ભરવાની રહેશે. આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તેની ઓફિશિયલ વેબસાઇટ છે. તમે સ્ક્રીન પર જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે GJFR એટલે કે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રી સ્ટેક ઇન ગવર્મેન્ટ એની ઉપર જઈ અને તમે ફોર્મ ભરાવી શકો છો. તમને સ્ક્રીન પર જોઈ શકો છો વારાફરતી તમને સ્ટેપ બાય સ્ટેપની માહિતી, મોબાઈલ નંબર, OTP કઈ રીતે નાખવાનું, તમામ વિગતો અહીંયા તમને જોવા મળે છે. તો આપણે વાત કરીશું જે ખેડૂતો હોય એમને આ ફોર્મ ભરવું ફરજિયાત છે. જો આ ફોર્મ ભરે નહીં તો તેમને PM કિસાન સન્માન નિધિ યોજનાના જે 2000 મળે છે તે યોજના બંધ કરવામાં આવશે. અત્યારે એની છેલ્લી તારીખ છે 25 ડિસેમ્બર 2024, એટલે કે હવે ટૂંક જ સમયનો એટલે કે થોડાક જ દિવસનો ટાઈમ રહ્યો છે. તો જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારો સંપર્ક કરી શકો છો, જેથી તમને ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો તમે કઈ રીતે ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે એના અંદર ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે. તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈશે મોબાઈલ નંબર અથવા જે મોબાઈલ નંબર અન્ય હોય એ, અને આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક ફરજિયાત રહેશે, કારણ કે એમાં OTP આવશે. ત્યારબાદ જમીન નંબર એટલે કે સર્વે નંબર 7/12/8 આની નકલ. તમે ફાર્મર રજિસ્ટ્રીની અંદર કઈ રીતે ફોર્મ ભરી શકો છો, ડોક્યુમેન્ટ કયા જશે તે તમામ વિગતો આપણે વાત કરીશું. અહીંયા તમે જોઈ શકો છો તમને તમામ વિગતો અહીંયા જોવા મળશે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. હવે CSC મારફતે જો તમે કરવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જો તમારે જાતે ઘરે બેઠા ભરવું હોય તો તમે જાતે પણ ભરી શકો છો. ત્યારબાદ તમે ગ્રામ પંચાયતના VC દ્વારા પણ ભરાવી શકો છો. પરંતુ જો તમે જાતે ફોર્મ ભરો છો તો સંપૂર્ણ વિગતો, તમામ વિગતો જો કોઈ પણ ભૂલ જણાશે તો આપની અરજી આપોઆપ રદ થઈ જશે અને PM મોદીવાળા 2000 પર બંધ
થઈ જશે, જેથી જે લાગતા વળગતા જે નજીકના કોમન સર્વિસ સેન્ટર હોય, ગ્રામ પંચાયતના વીસી હોય, અથવા જો કોઈ એવો વ્યક્તિ હોય જેમની જાણકારી હોય એમની જોડે તમે ફોર્મ ભરાવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કે જો PM કિસાન સન્માન નિધિ યોજનાના ઓનલાઈન ફોર્મ અત્યારે નવા શરૂ છે, તેની KYC પણ શરૂ છે. તેથી જે કોઈ ભાઈ અથવા બહેનને જો તો PM મોદીવાળા પૈસાના ફોર્મ ભરવા હોય તો પણ અમારો સંપર્ક કરી શકો છો, અથવા ઓનલાઈન પ્રકારના કોઈ પણ કામકાજ હોય તો તમે ફોર્મ ભરાવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કે એનો ઉદ્દેશ્ય શું છે. તો PM કિસાન યોજનાની અંદર તમામ પ્રકારના તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે. એટલે કે જે 4 પ્રકારની સિસ્ટમ છે. સૌપ્રથમ ROR આઈ ખેડૂત, DBT સિંગલ સિંગ અન એટલે મતલબ કે SSO, તેમજ કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ પણ જોવા મળે છે. જે ફાર્મર લોન સ્કીમ છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, કૃષિ મહોત્સવ યોજના છે એટલે કે કૃષિ મહોત્સવ યોજના. ત્યારબાદ અલગ અલગ ફાર્મર મેગ્નેશન સ્કીમ, ત્યારબાદ અલગ અલગ PM કિસાન, PMFBY, AIF, KCC, તમામ PMKSY અલગ અલગ યોજનાઓ તમને જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે તેનો ઉદ્દેશ્ય શું છે. અગાઉ પણ આપણે આ બતાવ્યું હતું, પરંતુ ફરીવાર એકવાર બતાવી દઈએ કે રાજ્યના તમામ ખેડૂતોને આધાર સાથે લિંક રજિસ્ટ્રી ફરજિયાત છે. એટલે કે ખેડૂત મિત્રો આ ફોર્મ ભર્યા પછી તમને એક યુનિક ID એટલે કે ફોર્મ આપવામાં આવશે, જેની અંદર તમારી તમામ વિગતો જોવા મળશે. તેમજ યોજનાઓના આયોજન, મતલબ કે તમારી જો કોઈ યોજના હોય તો તમને તરત જાણ કરવામાં આવશે. ત્યારબાદ લાભાર્થીઓની ચકાસણી. હવે કયા લાભાર્થીઓ કઈ સહાય લેવામાં મદદરૂપ થશે, કઈ સહાય લેવામાં જાણકારી મળશે, તે તમામ વિગતો આ ફાર્મર રજિસ્ટ્રેશનની અંદર જોવા મળશે. ત્યારબાદ કૃષિ પેદાશોના વેચાણ અને વ્યવસ્થા. તમે જોઈ શકો છો અલગ અલગ કૃષિ ધિરાણ છે, ઇનપુટ્સ છે, ગુણવત્તાવાળા યુક્ત સેવાઓ છે. તે તમામ આ યોજનાઓનો અંદર એક જ ઉદ્દેશ્યની અંદર આવરી દેવામાં આવી છે. એટલે કે જો તમને કોઈ પણ સહાયના ફોર્મ શરૂ થશે અથવા કંઈ પણ હશે તો આ ફાર્મર રજિસ્ટ્રીના માધ્યમથી તમને તમામ વિગતો જાણવા મળશે. એટલે આ ફોર્મ અગત્યનું છે. આ ફોર્મને ગંભીરતાપૂર્વક જણાવી અને તમે જાતે કરાવી શકો છો. અમારા વોટ્સઅપ નંબર છે 7383 7075 64. એની ઉપર સંપર્ક કરી અને તમે ઘરે બેઠા ફોર્મ ભરાવી શકો છો. તો તમને ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. ફરી એકવાર ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી તમને આ પ્રકારના વિડીયો તો મળતા રહેશે, પરંતુ અન્ય બીજાને પણ મળતા રહે.